એક ભજનની મેર ખરેખરી કરી લો એકવાર. રામ રમે છે ધમના સોગ ઠેરે, રામ રમે છે ધમના સોગ ઠેરે. આ સૂર મળતો નથી. ઓહો, મારો દીકરો મારો ગઢિયા સૂર ક્યાં દઈને જાય છે? સૂર મળતો નથી. ઓહો, મારે સૂરનું ગમી કરવું પડશે, નકર ગામમાં મને છે ને સંપલે મારે છે. મારા સૂર વગર મારું ભજન નથી સેટ આવતું. હા, બોલો મારો માણા કેતો તો દુકાને કદાચ સૂર મળતો હોય, કઢિયા તો આરી લેતા જાય, દુકાને કદાચ વેસાતો સૂર મળી જાય. લાવો હું જોઈ લઉં, ઓલો હજી આવ્યો કે નહીં? ઓલો હજી આવ્યો નથી. આ તો આજ તો એને વાર બહુ લગાડી. આ જાવરેલા પેલા ઢીબી નાખવો છે, એ સૂર મારે લેવા જવું પડશે, હજી આવ્યો નથી. હા, ભારે વાર લગાડી. આ ગામમાં ફરાકા નાખવા રહી ગયો છે, એની બજારમાં મળ્યું નથી. કામ તો રીને વાતો કરવા લાગ્યો નથી. ઓહો, આજ મને ચેન નહીં પડે ત્યાં સુધી, સૂર નહીં જડે ત્યાં સુધી. હા, સૂરનું કંઈક કરવું પડશે. મારા આંખોના પાંપણના પલકારા મારા આંખો. હા, આજ તો દાદા મને જોશે ને. હા, સૂર ને આજ તો મને જોશે એટલે ટીટિયા પલ્લી જવાના. લાય ભૂરા માવો લાય. આગળના પૈસા માવાના બાકી કે હજી સાથે ભાઈ આપી લઈ લાય ને હવે માવો તો કહેતો ન કે જ્યાં સુધી માવાના પૈસા નો દે ને આવું કઈ જ દો. સૂટ તો અંગ્રેજો વખત ના પહેરીને જોડે આપતો તો નહીં માવાના પૈસા લઈને ભાગી જાય. આ સૂટ તારા પૈસા નો. માવાના પૈસા તમારે પાસે નહીં ના પૈસા લઈને તારા ભાગી જાય. હવે માવાના પૈસા બધા તમને એક પણ માવો બાકી. એ પૈસા નો દો તો શું કરું? નો દે તો મમરા ભરી દેવા પડે, નો દે તેમ થોડું હાલે. ફેરી દીધા મમરા. મારવો પડે. એ આપી નહીં પણ આપી દઈ. મને કહે છે કે મમરા ફેરી દે. હા, દાદા પાસે જાઉં ને, આજ જો એને મમરા ભરે એવું કીધું દઉં. હા, પણ આજ તો આ સૂટ ને બૂટ ને આજ તો દાદા પાસે જઈ ને એટલે દાદા આજ તો ઓગળે જવાના છે. કા દાદા? અરે દાદા, હું તમારી ભેગો કામ કરું, એ કામ વાળો છું. કામ વાળો? હા. આ લે આમ તો આ તો છોકરો આમ તો રોડો રૂપાડો થઈ ગયા, કોટ ને બોટ બધું તું લાવ્યો છે? અરે દાદા, આ તો ફોરેન ગયો તો ને ફરવા, 2-3 થી ન્યાથી લાવ્યો. દીકરા કે ભઠાયો નથી? ના ફોરેન થી લાવ્યો દાદા, ફોરેન થી. હા, આમ તો અંતર બંતર ની સુવિધા ખરેખર નું બાકી એમાં. હા, લે તું હારો ખરાબ આવ્યો, મારે આજ કામ ખરેખર છે. તું જા ઓલું થોડું દાદુ ખડ ને એવું ઉભર. અરે દાદા, આજ તો આવો સૂટ ને એવું પહેરેશન ખડ ઉંબળ. અરે ખડ ઉંબર દીકરા, આપડે આજ કામ ઘણું છે. હા, ભજન ની એક રૂબક લઈ લો. અરે તો ખડ ઉંબળું સીધો સાળો એમ ખાયો. ઘા મંડો ગાવ તારે લ્યો. અરે તો આજ ભૂકા કાઢી નાખું ખડ ના. ખડ રવા દેતો હોય ગયું. હા, આ કામ વાળો ખરેખર નો કામ કરો દીકરો. ફોરેન લે હું એક ભજન ની એની માટે ઓળખ કરી નાખું. રામ રમે ધર્મ ના સોગ ઠેરે, રામ રમે ધર્મ ના સોગ ઠેરે. આ બંધ કરો. કા આથી મેં શું કહો છો? તમારા ભજન નો એક સુર જ નથી મળતો. હા દીકરા, સુરે તો મારી પટાક હોય છે. શા સુર મળે છે? સુર? અરે શું સુર? ક્યાં મળે? સુર ઓલા ભૂરિયા દુકાન વાળો નહીં, એની દુકાને સુર મળે છે. હા દીકરા, ઓલો ભૂરિયો. હા. ભાઈ દીકરા, કેટલામાં સુર વેસે? અરે સુર જેવા જોવે એવા એટલે બેસે. તમારે કેવું, આપડે તો હારા મારો સુર જોવે. હા, તો હું સુર લઈ આવું એની પાસે. પૈસા ભલે ગમે એટલા થાય, પણ સુર હારો લાવવાનો છે. પૈસા દીકરા, પૈસા નો ચા તૂટો છે આપડે પાસે. સુર લઈ આવું તો એની પાસે. પણ દાદા, એમાં એવું છે ને, ભૂરિયાને બળતરા બહુ થાય છે. આપડે આગળ નીકળી જઈએ ને ઈ મારી. હા, બહુ બળતરા બળતરેલો છે. હે? હા, એમની સુર દિશે નહીં તમને. બોલ કેમ નહીં? ના, એને એમ કે દાદા આગળ નીકળી જશે તો એમને બધા વાહેર જશે. હા દીકરા, હું પૈસા દઈશ, મોં ભાઈ કિંમત દઈશ ને. અરે પૈસા દેતા નહીં ઈ છે. ઓહો, મારો દીકરો એટલો બધો બળતરેલો છે. અરે એની વાત જ જવા દો. દીકરા, હું એની પાસે ગમીમ લઈને આવવાનો છું. તું આજ જો દાદા, સુર લઈને આવજો ગમે એમ થાય. સુર તો આપડે જોશે જ છે. સુર દીકરા લીધા વગર આવું જ નહીં. તું જો. અરે દાદા, એની પાસે તો હારા એવા સુર મળે છે ને, એના ઓલે સુર લેવા તો લાઈનો લાગે છે માણસ ની. તો આ સુર હું લઈને જ આવું એની પાસે. હા, 3 કિલો સુર લઈને આવું. કેટલા? 3 કિલો લઈને આવજો. હમણાં ખૂટે જ નહીં તારે સુર. 500 ગ્રામ માય હાટું લેતા. હા, પછી ભજન માં ફેરવી એની વાત. દીકરા, એ સુર કેવી રીતે આપશે? અરે દાદા, એમાં છે ને, એ સુર તમારે હાથની તાકાત બતાડવી પડશે એને.
આટલી તાકાત એને ફટાફડી. હા તો એ સુર આ ઓહો દીકરા, તો ઈ આપણે જૂના ખેલાડી છીએ. હા એવું તો ઓ દીકરા, ઈ ભૂરિયાને આ જો સૂર એને ગાલ ઉપર સૂર મળે તું જો. હા. અને પછી સૂર લઈને આ આવું તો તું જો. દાદાને કહેવત નથી કે વાંદરો ગળ ઉઠાય તો સલામ મારતું થોડું ચાલે. હા દીકરા લે તો તારા દાદા મને વાંદરો ના તમને નહીં એમ કે દાદા વાંદરું ગળ ઉઠાય તો સલામ મારતું ન. એટલે આપણે એમ કે ક્યાં ભૂલી ગયા છે. ઈ હા બસ ઈ આ મારવાને ભૂલી જાય. હમણાં વારો તો સૂર લઈ આવું તું જો. જોયું ને મિત્ર, 80 વર્ષના બાપાને એ નથી ખબર પડતી સૂર દુકાને વેચાતા ન મળે ભજનના સૂર. હવે મિત્ર, દુકાનવાળાના હવે મમરા ભરાઈ જાય છે. એ જોવા માટે આપણે ચેનલ લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે આપણે એક કાંકરે બે પક્ષી મારી દીધા છે. આગળ જુઓ દુકાનવાળાની શું હાલત થાય છે. હા હા, ઓલા ભૂરિયાની દુકાને આ જાય અને એને બે ત્રણ રાખું ને તો ઈ સૂર દેશે. નકર દીકરો મારો સૂર ઈ દેશે નહીં. ઓલો મારો માણસ કેતો ને એની કેતો થોડો બળ દેવો. આમ તો એનું મોઢું જ બળેતરાનું કેસ. પણ આ સૂર લીધા વગર આવું નથી. હા હા, આ આવી છે ભૂરિયાની દુકાન. આ ભૂરિયા, હઉ તું મને 2.5 કિલો સૂર દઈ દે. તો સૂરા એના ગિટારમાં વગાડવાના આવે ને ભેળવાના આવે ને 2.5 કિલો બનતું દે. વાત જ તમે ભાઈ સાંભળો. આ દીકરા, ઓલો મારો માણસ કેતો ને એ તારું બળતરાનું મોઢું છે, તું સૂર મને દઈ દે. તો દાદા અવર માંથી બોડી લઈ દે વાતર થી મગજ મારો ફેરો કરે. હા હા હા, ઓલો મારો માણસ કેતો ને એમાં બળતરાનો શેર છે. હા નહીં એમને મને તું મને સૂર દઈ દે ને ભાઈ. શું તારા પૈસા કેટલા જો બોલ. પૈસા કેટલા જો. સુર આવે જ નહીં. એક કામ કર, તું મને સૂર 10 કિલો દઈ દે. તારે હોલસેલ માં મને દઈ દે. સુર કહેવાય મેં કોઈ ભાઈ જ નથી. કેમ સુર દેવા? હું તાર સૂર નથી કહેવાય એમને. છે જ નહીં ક્યાં જ દેવા? ઓલો મારો માણસ કેતો ને એ તકલીફ અજવાયા વગર નહીં હાલે તારે. હવે ખોટી નું છે માવાના પૈસા નથી. તો રે હવે દીકરા, તને રોજ સૂર છે જ નહીં. હાલો હા દીકરા, સૂર નો દીધા કેમ થયો? હા 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 હા, ઓલા મને સૂર નથી દીધા ને એ જે મારા ઘર પાસે નીકળવાનો છે તો એને દીકરાને મમરાનો ભીત્યો ને મને કે દાદાને એ ઓળખતો ને